પ્યોર શુદ્ધ સિંગતેલ જ આવશે, 15 કિલોના ડબ્બામાં આવશે. આ કારખાને આવીને તમને જોઈ લેવાની શુદ્ધ છે. કોઈ મોટા ગાય નીકળે એટલે બધે ફિલ્ટર સાફ થઈ જવા જોઈએ. દિલીપભાઈ તમારે માંડવી બહુ હાર્યો, તેલ સારું નીકળે છે. હિતેશભાઈ તમારો વારો આવી જાય, 3 દી જાળવી જાય, રાત દી હાલે છે અત્યારે. હા ભાઈ તમારી બધી વાત સાચી, પણ આપણે જીવી સિવાય માંડવીનું તેલ નથી કાપતા હો ભાઈ. જો દાદા 20 નંબરના દાણા, આના જેવું શું તેલ નીકળે. ભીખાભાઈ તમારા 100 ડબ્બા મને યાદ જ છે ભાઈ. અમદાવાદની ગાડી ભરાણી છે, કાલ સુરત નો વારો છે, પૂગી જાય તમારા કાલ. રાહુલભાઈ હરકુ સાફ કરજો, કાકા નામથી કચરો ન રહેવો જોઈએ. આમાં જો તમને છે ને તેલની ટકાવારી 5 થી 6% જ જોવા મળશે. હાવ ચોખ્ખું કરી નાખીએ જો આમાં તેલ જ નહીં હોય. અરે પરબ રોડે આપણે ઇન્ડિયન પેટ્રોલ પંપ છે ને, એ થોક આગળ આવો એટલે જ્યાં વળાંક છે ને ત્યાં સીધો આપણો ઘાણો છે, આમ જ દેખાય શ્રી7 મિની ઓઇલ. હા તો ભાઈ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા મેટ્રો સિટીમાં કે કોઈ પણ જગ્યાએ તેલના ડબ્બા શુદ્ધ G20 મગફળીના જોતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ નંબર ઉપર હમણાં જ લખાવી દેજો ઓર્ડર. અને કોઈ પણ ખેડૂત મિત્રોને મગફળી કઢાવી હોય, પોતાનું તેલ કઢાવવું હોય તો આજે જ કોન્ટેક્ટ કરી લેજો શ્રી7 મિની ઓઇલ મિલનો.